સૂર્યપુત્રી તાપીના કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્યો, મંદિરો અને ઐતિહાસિક ધરોહરોના ઉજળો ઇતિહાસ ધરાવે છે. દેવોના દેવ મહાદેવની આરાધના અને પૂર્વ પવિત્ર પર્વ શ્રાવણ માસ નિમિત્તે સુરતના અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતા કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તોની મહેરામણ ઉમટી પડી છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય શિવલિંગ જલકુંડ અને નદી અહીં વર્ષોથી પૂર્વની સ્થિતિમાં બિરાજિત છે. આ મંદિર ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે પણ વર્ષોથી લોકપ્રિય છે. કાંતારેશ્વર મંદિરમાં શ્રાવણના માસના પ્રથમ દિવસે શિવ ભક્તોની ભારે સુતારો જોવા મળ્યો. હાલમાં શ્રાવણ ચાલતો હોવાથી બીલીપત્ર, પુષ્પદૂત અને શુદ્ધ જળથી શિવલિંગ પર અભિષેક કરવા માટે ભક્તો લાંબી કતાર લગાવી રહ્યા. કાંતારેશ્વર મહાદેવ મંદિર અંગે પ્રવર્તી માન્યતાઓ સુરત શહેરના કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક ઐતિહાસિક રોચક પુરાતન ગાથા જોડાયેલી છે. જે મુજબ પ્રાચીન સૂર્યપુર અને આજની સુરત નગરી જળ પ્રલયમાં સંપૂર્ણપણે ડૂબી જતા પેટાળમાં સમાઈ ગઈ હતી. તાપી નદીનું વહેણ બદલાતા તે પોતાના માર્ગથી ફંટાઈને વહેવા લાગી. નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ કાંટાર ઉગી નીકળી હતી. ભગવાન કપિલ મુનિએ કાંટાની ઝાડીઓમાં આશ્રમ બનાવ્યો હતો. આ સ્થળ પર રહીને કપિલ મુનિએ ભગવાન સૂર્યની કઠિન તપ દ્વારા આરાધના કરી હતી. કપિલ મુનિના તપથી પ્રસન્ન થઈ ભગવાન સૂર્યનારાયણે તેમને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. મુનિએ સૂર્યનારાયણના આશ્રમ પર જ નિવાસ કરવા માંગણી કરી, પરંતુ સૂર્યએ પોતાની પ્રચંડ અગ્નિ જ્વાળાથી આશ્રમ સહિત આ ધરતી લોક બળીને ભસ્મ થઈ જશે એમ કહી શંકર ભગવાનનું સ્મરણ કર્યું અને મુનિના વરદાનની વાત વર્ણવી. ભગવાન શંકરે મુનિની માંગણીને વશ થઈને જે રીતે દેવો અને દાનવોનો સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયેલા વિષ્ણુ ગળામાં ધારણ કર્યું, તે જ રીતે પ્રચંડ અગ્નિયુક્ત સૂર્યને પોતાના શરીરમાં સમાવીને આશ્રમ પર જ નિવાસ કર્યો હતો. પુરાણોમાં ઉલ્લેખ છે કે આ મંદિરના સ્થળે કપિલ મુનિના આગ્રહથી બિરાજી સૂર્યને પોતાના શરીરમાં ધારણ કરનાર ભગવાન શિવને સૂર્ય રૂપમ મહેશ પણ કહેવામાં આવે છે. મુનિએ સૂર્યદેવને કપિલાબાઈનું દાન આપ્યું. ગૌદાનથી આનંદિત થયેલા સૂર્યદેવ પોતાની તેજ રૂપી શિવલિંગને અહીં પ્રગટાવીને ભાદરવા વદ 6 ના દિવસે તેજોમય શિવલિંગની સ્થાપના કરી. અને તાપી પુરાણમાં પણ આ ઘટનાનું સાદ્રશ્ય વર્ણન છે. જય મહાદેવ. તેજસ શાંતિલાલ ચોકસી, કાંતાસર ભક્ત મંડળ કાંતાસરના શિવ ભક્ત તરીકે અમારી પૂજા ચાલે છે વર્ષોથી. આ કાંતાસર મહાદેવ મંદિર વર્ષો પૌરાણિક મંદિર છે અને અહીં ઉપસ્થિત જે કુંડ છે એ સૂર્યકુંડ તરીકે ઓળખાય છે. કાંતાસર મહાદેવના 5 ભાઈઓ છે. કાંતાસર મહાદેવ દાદા, કપિલેશ્વર મહાદેવ દાદા, કણકેશ્વર મહાદેવ દાદા, કેદારેશ્વર મહાદેવ દાદા અને કંડમેશ્વર મહાદેવ દાદા. શ્રાવણ મહિનાનો મહિમા છે કે 5 ભાઈની જાત્રા કરવાની, 5 ભાઈના દર્શન કરવાના. અને આ કાંતાસર મહાદેવ દાદા કે વિશ્વમાં એવું મંદિર છે કે અહીં જે પંચવક્ર પૂજન થાય છે એવું પંચવક્ર પૂજન વિશ્વના કોઈ પણ મંદિરોમાં થતું નથી. અહીં લાલ કરણ, દરોઈ, આંકડો, ધંતુરો, સફેદ ફૂલ, પીળા ફૂલ દ્વારા પૂજન કરવામાં આવે છે. તેને પંચવક્ર પૂજન કહેવામાં આવે છે. તુલસી પણ ચડે છે મહાદેવને. અને વર્ષોનું પુરાણિક આ કાંતાસર મહાદેવ મંદિર કે જે કતારગામમાં આવેલું છે, આજે શ્રાવણ મહિનાના શુભ દિને કાંતાસર દાદા સૌ શિવ ભક્તોનું જે મનોકામના હોય એ પૂર્ણ કરે. અમારી આ 5 પેઢીથી આ પૂજા ચાલે છે અને અમારા મંડળની લગભગ 50 થી 60 વર્ષથી આ પૂજા ચાલતી આવી છે. અહીં આવનાર દરેક ભક્તોની કાંતાસર દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે. રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ.